થઈ ગયું હશે. ઓકે, થઈ ગયું છે. આપણે એને કાઢી લઈશું. આમાં તમે જેટલી પણ વસ્તુ લીધી છે બધી એક પ્રોસેસ કરેલી છે, બાફેલું છે કે એને ચડવેલું છે કે ક્રશ કરેલું છે, એટલે આમ બહુ વાર નહીં લાગે. હા, વાર નહીં લાગે. જસ્ટ આપણે એને જે મોલ્ડ કરવાનું છે એ થવું જોઈએ, અને જસ્ટ આ કોર્ન ને જે જોઈ શકે છે, જે ઇફેક્ટ આવી છે, બર્ન્ટ ઇફેક્ટ, એ આવી જોઈએ. ઓકે, અનમોલ્ડ કરશો. બેક તો થઈ જ ગયું છે, પણ જે ટામેટા અને કેપ્સિકમ મૂક્યા હતા એ પણ કુક થઈ ગયા છે. હા, હવે આપણે વઘાર કરશું. વઘાર ઉપરથી કરીએ છીએ. હા, 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરશું. આખી ડિશમાં ખાસ આપણે ઓઇલ કે બટર કંઈ યુઝ નથી કર્યું. જસ્ટ રાઈસ ને જ્યારે કુક કરેલા ત્યારે બહુ જ ઓછું તેલ નાખેલું છે. રાઈ 1 ચમચી, હાફ ટીસ્પૂન હિંગ, મીઠા લીમડાના પાન 10 થી 12, તલ નાખશું 2 ટીસ્પૂન, લાસ્ટલી 1.5 ટેબલસ્પૂન કાજુના ટુકડા. ગેસ બંધ કરી દઈએ. ઉપરથી વઘાર કરીએ છીએ એટલે ડિશ ડ્રાય નહીં લાગે, જે મોઇસ્ચર એમાં હોવું જોઈએ એ મળી રહેશે. ધેટ્સ રાઈટ. કોર્ન એન્ડ વેજીટેબલ રાઈસ રિંગ રેડી છે. એને આપણે સેલેડ સાથે સર્વ કરી શકીએ. ઓકે, પ્લસ કોકોનટ કરી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અચ્છા, એ કઈ રીતે બનાવી છે? આની અંદર જે આપણે પેસ્ટ યુઝ કરેલી એ જ પેસ્ટમાં આપણે 1 કપ કોકોનટ મિલ્ક નાખવાનું છે અને સોલ્ટ ટુ ટેસ્ટ નાખશું. ત્યારબાદ એની ઉપર વઘાર કરશું. 1 નાની ચમચી તેલ, જીરું, હિંગ અને લીમડો. ઓકે, બાકી આખી ગરમ નથી કરતા, ફક્ત વઘાર એડ કરી દઈએ છીએ. ના, ગરમ કરવાની છે. અચ્છા, ગરમ અને ઉકળતી વખતે કોકોનટ મિલ્ક યુઝ કરેલું છે એટલે આપણે કોર્નફ્લોર ની સ્લરી 2 ચમચી યુઝ કરશું. અચ્છા, અંદર તો તમે ફ્લેવર આપી જ છે, પણ એડિશનલ જો જોઈતી હોય તો ઉપરથી આ રીતે કરી સર્વ કરી શકીએ. યસ, એટલે આને આપણે મેઇન કોર્સમાં ઇન્ક્લુડ કરી શકીએ. ઓકે, એકદમ યુનિક ડિશ છે, રાઈટ? તમે વિચારતા હશો કે ટેસ્ટમાં કેવી હશે, પણ એ તો હવે તમે જ્યારે ઘરે બનાવશો ને ખાશો પછી જ ખબર પડશે. હું રીત આપું છું, લખી લો. કોર્ન એન્ડ વેજીટેબલ રાઈસ રિંગ બનાવવા માટે જોઈશે મીઠું, હળદર, તેલ નાખી તૈયાર કરેલો ભાત 1/2 કપ, બ્લાન્ચ કરેલા મકાઈ દાણા 1/2 કપ, બાફીને મેશ કરેલા બટાકા 2 નંગ, બ્લાન્ચ કરીને સમારેલી પણસી, ગાજર, વટાણા 1/4 કપ, લીલી ચટણી 1/2 કપ, ટામેટાની સ્લાઇસ 2 નંગ, કેપ્સિકમની સ્લાઇસ 1 નંગ. વઘાર કરવા માટે તેલ 3 ટેબલસ્પૂન, રાઈ 1 ટીસ્પૂન, હિંગ અડધી ટીસ્પૂન, મીઠો લીમડો